આજે આપણે પાણીપુરી બનાવવાના છીએ અને સાથે સાથે પૂરી પણ બનાવવાના છીએ। તો બહાર જેવી ક્રિસ્પી પૂરી બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં ચાળેલો રવો એક વાટકો લઈ લઈશું અને તેમાં મીઠું ઉમેરશું। ત્યારબાદ તેમાં 2 ચમચા તેલ ઉમેરી લઈશું અને રવાનો લોટ બાંધવાનો છે, તેથી તેમાં આપણે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે અને સરખો એવો લોટ બાંધીને રેડી કરી લેશું। આને બહુ મીડિયમ એવો લોટ બાંધવાનો છે। તમે જોઈ શકો છો કે આપણો લોટ બાંધાઈને તૈયાર થઈ ગયો છે। એને આપણે 15 થી 20 મિનિટ સુધી રહેવા દઈશું। 20 મિનિટ પછી આપણે જોઈ લઈશું આપણો લોટ સરસ થઈ ગયો છે। તેમાં તેલ ઉમેરી લઈશું। ત્યારબાદ તેને 5 થી 7 મિનિટ સુધી મસળીને કૂણવાનો છે। તેમ કરવાથી આપણી પૂરી એકદમ સરસ બનશે। તમે જોઈ શકો છો કે આપણો લોટ હવે સરસ તૈયાર થઈ ગયો છે અને તેમાંથી આપણે નાના નાના એક સરખી સાઈઝના ગોળણા કરી લેવાના છે, જેથી આપણી બધી પૂરી એક સરખી બને। હવે આપણે પૂરીને વણી લેવાની છે। આપણો લોટ સરસ બંધાણો છે, એટલા માટે આપણી પૂરી સરસ રીતે વણાઈ જાય છે અને ચોંટતી પણ નથી। આવી રીતે લોટ બાંધશો તો તમારી પણ પૂરી આવી જ સરસ બનશે। બધી પૂરી વણાઈ જાય પછી આપણે તેને એકસાથે તળી લેવાની છે। આપણી બધી પૂરી વણાઈને તૈયાર થઈ ગઈ છે। સરખું તેલ આવી જાય પછી આપણે પૂરી ઉમેરવાની છે। અહીંયા સિંગ તેલનો ઉપયોગ કર્યો છે। તમે જોઈ શકો છો કે હવે આપણું તેલ બરાબર આવી ગયું છે, એટલે આપણી પૂરી સરસ એવી ફૂલીને ઉપર આવી જશે। અને આપણે બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાની છે। આપણી પૂરી તળાઈ ગઈ છે, હવે એને કાઢી લઈશું। તેવી જ રીતે આપણે બીજી પૂરીને પણ તળી લેવાની છે। તેલની ફ્લેમ બરાબર હશે તો તમારી પૂરી એકદમ ફૂલીને દડા જેવી થશે। તમે જોઈ શકો છો। આને પણ બહાર કાઢી લેશું। આપણી બધી પૂરી જોઈ શકો છો કે સરસ ક્રિસ્પી પણ થઈ છે અને આવી રીતે બધી જ આપણે પૂરીને તળી લીધી છે। ત્યારબાદ આપણે ખજૂર આમલીની ચટણી બનાવશું। તેની માટે મેં ધોઈને રેડી કરેલી ખજૂર અને આમલીને પલાળીને રાખી હતી, તેને મિક્સરમાં ક્રશ કરી લઈશું અને ક્રશ કરીને તેને પેસ્ટને ગાળીને પછી આપણે પાણી રેડી કરવાનું છે। તેમાં આપણે ગોળ ઉમેરશું, 1 ચમચી મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું। ખજૂરનું પ્રમાણ વધારે હશે તો તમારે ગોળ ઓછું ઉમેરવો પડશે। અને અહીંયા આપણે મીડિયમ થીક એવી ખજૂર આમલીની ચટણી રેડી કરી લેવાની છે। આપણે ચટણીને થોડી વાર માટે ઉકળવા દઈશું।
તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હવે તેને ઉકળી ગઈ છે આપણી ચટણી, તો તેને ઠંડી કરી લેશું. ત્યારબાદ આપણે ગ્રીન પાણી બનાવશું, જેમાં મેં પુદીનો, કોથમીર, મરચાં અને આદુની પેસ્ટ રેડી કરીને પછી તેને ગાળી લીધું છે. અને આ પાણીને એક બાઉલમાં કાઢીને તેમાં મીઠું સ્વાદ અનુસાર, 1 ચમચી સંચળ પાવડર અને 2 ચમચી જલજીરા પાવડર ઉમેરીને રેડી કરી લીધું છે. આમાં તમે મસાલાનું પ્રમાણ ઓછા વધતા પ્રમાણમાં કરી શકો છો અને તીખાશ પણ ઓછી વધતી કરી શકો છો. તો આપણું આ ગ્રીન પાણી કોથમીર પુદીનાનું રેડી થઈ ગયું છે. ત્યારબાદ એક બાઉલમાં આપણે 1 વાટકો ચણા લઈ લઈશું. તેમાં 1 વાટકો બાફીને કટકા કરેલા બટેટા લઈ લઈશું અને ચણાને પણ મેં મીઠું નાખીને બાફ્યા છે, એટલા માટે આમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું ને 1 ચમચી મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરશું અને ત્યારબાદ તેમાં 1 ચમચી સંચળ પાવડર પણ ઉમેરી લઈશું. વધારે તીખાશ તમારે મિક્સ કરવી હોય તો તમે લસણની ચટણી પણ ઉમેરી શકો છો. અત્યારે મેં નોર્મલ મસાલો રેડી કરી લીધો છે. તો આપણો મસાલો રેડી છે. પૂરીમાં આ મસાલો અને ઝીણી સમારેલી ડુંગળી અને સેવ નાખીને આપણે રેડી કરી લઈશું. તો આપણી બહાર જેવી ક્રિસ્પી એવી પૂરી તૈયાર છે અને પાણી પણ બધા રેડી થઈ ગયા છે. તો આપણી પાણીપુરી રેડી છે.